જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસનો ફ્લેગ માર્ચ અને બૂથ ચેકિંગ. આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જામનગર પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની આઈપીએફના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગ તેમજ એલસીબી, એસઓજી, સિટી ડિવિઝન, સીટીસી ડિવિઝન અને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંયુક્ત રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિક્કા નગરપાલિકા અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવી. ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક દ્વારા સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી મતદારો નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.